તો હેલો મિત્રો, આજે અચાનક આપણે પ્લાન થયો છે રોડ ટ્રીપ કરવાનો આપણી વાનર સેના સાથે. 1.5 વર્ષથી જે અમે પ્લાન કરતા હતા એ પ્લાન હવે સક્સેસ થવા થઈ રહ્યો છે. તો આગળ બન્યા રાખો, શું થાય છે શું નહીં એ અમારા વ્લોગમાં જોજો, મોજ આવી જશે. તો મળીએ આપણે આગળ વ્લોગમાં. મિત્રો, હું મારો ભાઈબંધ નીકળે છીએ અમે અમારી રથમાં. બરોબર છે, અમારી વાનર સેના હજી રાહ જોઈ ઊભી છે. બરોબર, અમારી વાનર સેનાને અચાનક પ્રોગ્રામ કરવાનો નક્કી થઈ ગયો છે. પ્રોગ્રામ 1.5 વર્ષથી અમે કરતા હતા, અચાનક સક્સેસ થવા જઈ રહ્યો છે. હજી રસ્તામાં આવી એટલે હજી સક્સેસ ન કહેવાય, અને આ ભોગી જાય પછી સક્સેસ કહેવાય. જો સક્સેસ થઈ જાય તો યાનો તમને સીન સિનારી બતાવું, તો બની રહેજો, મોજ આવી જાય. આ અમારો અત્યારનો રથ છે. અત્યારનો 2 જણા નીકળી ગયા. જો હું તો કરે આ ભાઈબંધને થોડુંક નવું લાગે એટલે હિસે જ કરશે. ગાંડો પી ગયો હોય હમણાં બે હુઈ જાય. મારી વાનર સેના નીકળી પડી છે. 5 જણા ભેગા થઈ ગયા. 5 જણાની વાનર સેના ઉપડી અચાનક જે બનેલી હતી. આ અમારું હૂપ કરીને બેઠા છે. આ વાનર સેનાનું મોટું પ્રાણી છે. એનાથી મોટું છે પ્રાણી છે મયુરસિંહ. આ અનીશભાઈ ચૌહાણ છે. આ હાવ પાતળું એવું વાનર છે. અને અમારા ડ્રાઈવર શ્રી વાનેર, શું નામ છે ભાઈ નું આનું? સાગરભાઈ રાણા. આવું તો જોવો યાર. રાતના છે ને તમે સીધું ડ્રાઇવિંગમાં જલાવવામાં ધ્યાન રાખજો, તો આપણો પ્લાન સક્સેસ થાય. બીજું કંઈ કંઈક તો બોલો અનીશભાઈ, આપણે જે 1.5 વર્ષે આ પ્લાન જે સક્સેસ થવા થયો એનો. 1.5 વર્ષથી આપણે પ્લાનિંગ કરી રહ્યા હતા. છેવટે ઉપરવાળાને દયાથી માંડ મેળ પડ્યો છે. ઓપરેશન નો આવ્યું ને મારા સક્સેસ થઈ ગયો. પ્લાન બાકી નહોતો થવાનો. એ તમને નહીં ખબર હોય, પછી વાર્તા કરશું આગળ બધી લાંબી. સારું, ચાલો. અત્યારે ચોટીલા ઊભા રહી ગયા છે શ્રીફળ વધારવા. અમારો રથ છે, શ્રીફળ વધારવા અત્યારે ઊભા. આ બધા પબ્લિક અમારી વાનર સેના ઊભી છે. ચોટીલા પહોંચ્યા. શું કહેવાય, કેવી મજા આવે? ખૂબ એન્જોય એકદમ. આપણો પ્લાન ધીમે ધીમે 50% પહોંચ્યો છે. 50% કરી લીધા છે. આ માતાજીના દર્શન કરી લીધા. 20% પહોંચ્યો છે. કેવીક મોજ છે ભાઈ? બસ મોજે મોજ. તો વાંધો નહીં, પ્રસાદી લઈ લઈએ હવે. તમે વાય બેઠા હો તો કેવું થાય અત્યારે? આપણે એકઈ નથી મારતો, આ ટાટો નાવા દઈએ હવે. કેવી ફિલિંગ થાય તમને આમ? બીક લાગે યાર. વાય એકલો ઉભો છો. જો રાતનો ટ્રાફિક જો. આમ એની લઈને ફૂલ આ બોર્ડર. તો અમે અત્યારે અંબાજી પહોંચી ગયા હતા. દર્શન કરી લીધા બધાએ. હવે સહકુટુંબ અમારી ફૂલ વાનર સેના સાથે દર્શન સવારના પોરમાં 6:30 પહોંચી ગયા હતા. દર્શન કરી લીધા. હવે અત્યારે ખરી ગૂગલ રાણાભાઈ એમ કે અહીંયાનું ગૂગલ વખણાય એટલે ગૂગલ લેવા નીકળ્યા છે. આ એક દુકાન ખુલી છે, કંકુ લે. બરોબર. એમાં પાછું ગુલાબી જેવું ને આવું બધું અલગ અલગ આવે. જુદા જુદા પ્રકાર જોવે છે. આરસની ખાંડણી જો લેવી છે? ખાઈને રાખજો. સાયકલો માવો દોરવાનો જ નહીં સીધો. તો અમે અત્યારે આબુ હિલ ચડવાની તૈયારી કરી નાખી છે. આબુ હિલ ચડી છે અત્યારે. નજારો જોવો તમે ખાલી. વાદળા કેવા જાય છે. તમે ખાલી આનો એક વખત નજારો જોવો.
એક વખત તો ચોમાસામાં આવવા જેવું જ છે. ચોમાસામાં આવો ને તો જ એમ લાગે કે મોજ પડી ગઈ. ગુજરાતી હોય ને ચોમાસામાં આબુમાં ન આવે. બધાય અત્યારે પહોંચી ગયા અમે અને બધાય અત્યારે ફ્રેશ થાય, બધાય અત્યારે બ્રશ કરવા ઉભા છે. જોઈ લ્યો. આપણે કરી લીધું. તો અમારી અત્યારે વાનર સેના આબુની બજાર રખડવા નીકળી છે. આખી રાતના ભૂખ્યા હી એટલે પેટ પૂજન કરવા નીકળાય. ટ્રાફિક તો અમે અત્યારે તિબેટ માર્કેટ ફરવા આવ્યા છે, ખરીદી કરવા આવ્યા છે. તિબેટ માર્કેટ બહુ જોરદાર મજા આવે એ વસ્તુ છે. અમે ત્રણેય વાનર અત્યારે બેઠા આરામ કરી. અમે 2 વાનર ખરીદી કરે એમના ઘર હાટું. અમે ખરીદી કરી લીધી છે બરોબર, બીજા 2 કરે સામે. લગભગ એક જ દુકાનમાં અડધી કલાકથી ખરીદી કરે. હજી અનુકૂળ નથી એવું 2 જણાને. હવે જો નીકળે એટલે ખબર પડે હું કેટલું લેશે. આ મોટા લીધું કે નહીં? વિડીયો કોલ ચાલુ છે ઘરેથી. હવે સવારના ભૂખ્યા થી હવે જમવા અમે જાશું. બપોરના સવારે કર્યું હતું પણ નાસ્તો કર્યો હતો એટલે નાસ્તો જઈમાં જેવો નાસ્તો કર્યો. જઈમાં જેવો નાસ્તો કર્યો હતો. હવે પાછા રાતના અમે પાછા જમશું. હવે જોવી હવે ક્યાં જમી તમને બતાવશું. પાઉંભાજી ખાવાનો પ્રોગ્રામ હાલે છે અત્યારે. તો પછી કહીએ પબ્લિક જો ખાલી ખાઈએ. તમને જોવો તો આ ભાઈને કેવો લાગે એમની ઉપર જોવો તો કોમેન્ટ લખજો. એક નંબર હાલે હાલે. આ મસ્ત લીધું. કઈ લીધું? ચંદેશ્વર. ઓકે ઢીંગુ કિલ્લે ભી लिया. વાહ, તમે પણ અહીંયા આવીને રાજસ્થાની થઈ ગયા. હિન્દી બોલવા માંડ્યા. આવડવા માંડ્યા હિન્દી. जैसा देश वैसा भेष. ઓલું બોલો તો હું બોલ્યા તો તમે ગાડીમાં. તમે હું રામ રામ શાહ ઘણી ખમ્મા કબાય નહીં કબાય કબાય. कल ऐसा नजारा दिखने का है. सुबह को आए. कल सुबह हम ऐसी नज़ारे देखने के लिए जाएंगे. आपको भी आना हो तो आ जाना. हाँ. તમે શું ખરીદી કરી ભાઈ? ये इतने सारा ले लिया. अभी तो मालूम भी नहीं है कितना ले लिया. ये देखो ये पूरा बैग भर के ले लिया. 2 बैग भर के ले लिया. 2 बैग भर के. इतना बड़ा वाइन शॉप आ दिया. આ જો વાઇન શોપ નથી, तो શું છે? આ છાસનું સેન્ટર છે. આ છાસનું સેન્ટર. लेकिन हम लोग शरीफ लौंडे हैं. हमने अभी तक छुआ भी नहीं है. हम ये सब फरनो है. ये तो वो क्या बोलते हैं, एक भूल गया मैं. फरनो है. आर्थिक फरनो है और कभी भी छाछ पीने की भी नहीं है. और मोरनो बन जाना है.
इसकी शादी होती है चंद्रकांत ચંદ્રભાઈ महेंद्र नहीं चंद्र ચંદ્રભાઈ ચાય में पत्ती निकल पीने में क्या मजा चंद्रभाई चाय में पत्ती निकल पीने में क्या मजा चंद्रभाई के साथ में बीबी को घूमने में क्या मजा અત્યારે બધે જમવા બેઠા હી બરોબર પાઉંભાજી ને પુલાવ જમવાનો પ્રોગ્રામ ચાલુ છે નારાયણ પાઉંભાજીમાં ભૂખા દાંત જેવા થયા જો અમારી વાનર સેના ગુડ મોર્નિંગ જય માતાજી ભાઈ કાલ રાતના થોડુંક મોડું થઈ ગયું હતું તો પહેલા હોઈ ગયા હતા પછી વિડીયો એન્ડ નહોતો કર્યો તો અત્યારે અમે ગુરુ શિખર જવાનો પ્રોગ્રામ છે અત્યારે 10 વાગ્યા પણ વાતાવરણ જો તું કેવું હોય નીચે વાદળ આવી ગયા ચંદુભાઈ નો પહેલો એક્સપિરિયન્સ છે આબુની અંદર એમાંય ચોમાસામાં કેવો એક્સપિરિયન્સ છે આપણે खूब सरस एकदम મજા આવી ગઈ एंजॉय ફૂલ મોજ પડી ગઈ ફૂલ મોજ પડી ગઈ પહેલી વારમાં જ તે મજા આવી ગઈ ભાઈબંધના હવે ગુરુ શિખર જવાનું હોય ગુરુ શિખરના તમને વ્યૂ બતાવું અત્યારમાં વાદળા છે એટલે ઉપર તો ફૂલ મોજ આવવાની છે તો બન્યા રહે શિખર માટે અમારો રથ તૈયાર થાય છે રાણાભાઈ ગાડી સાફ કરે છે હરખી કરજો સાફ ભાઈ નીટ એન્ડ ક્લીન હા એમ સામાન બધો મુકાય આ અમારી હોટલ હતી બહુ મસ્ત હોટલ હતી તો અમે બધા અત્યારે શૂટિંગ પોઈન્ટ આવ્યા છે શૂટિંગ પોઈન્ટે વ્યૂ જો ખાલી ચંદુભાઈ ને આપણે પૂછી જોઈએ આપણા ચંદુભાઈ કેવો વ્યૂ છે શૂટિંગ પોઈન્ટે एक नंबर व्यू पॉइंट है તમને મજા આવે હે ને તો વાંધો નહીં વાદળામાં ઘૂમી આ અમારા મયુરસિંહ વિડીયો કોલમાં વાત કરે ઓફિસ થી ફોન આવ્યો કેવો કોઈ મજા આવે શૂટિંગ પોઈન્ટે ઓ એ દેખાય જ નહીં ये ईट बनावे जो અનીશભાઈ છે અમારા કેવો કેવી મજા આવે બહુ મજા આવે સાગરો કઈ ગયો આપણો ગાડી પાર્ક કરે બહુ વાર લાગી અહીંયા જો આવું બધું હાલે જામ થઈ ગયું ગુરુ શિખર વાળા રસ્તે જો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયો એ તો નો ટ્રાફિક બહુ પાસ થઈ ગઈ અરે આ ગાડી आप गाड़ी लेना बस ये गाड़ी आगे जाएगी तो પ્લાનમાં ચેન્જ થયો ગુરુ શિખર જવાનું કેન્સલ કર્યું કારણ કે જે વાતાવરણ જોતું તે ઉપર છે નહીં એટલે હવે કેન્સલ કર્યું વાતાવરણ છે તડકો થઈ ગયો એટલે અહીંયા પછી નાના મોટા ફ્રૂટ ખાઈને ગુજારો કરી ટ્રાફિક થઈ ગયો ફૂલ જામ એટલે જો હિલ ઉતરી ગયા હતા ને હવે જમવા માટે ઉભા રહ્યા છે ગામડું કરીને છે અહીંયા બહુ મસ્ત જગ્યા છે જગ્યા બહુ મસ્ત છે અહીંયા જો તો અમે હમણાં જમીને પછી પાછા ટ્રીપનો એન્ડ કરવા જઈ રહ્યા છીએ કાલથી રામેતા મુજબ ચાલુ બધું હવે
જમવા બેસી ગયા છે. મારું ભોજન બધો મેનુ જોવો. કાજુ ગાંઠિયાનું શાક છે, દહીં તીખારી, પછી આ શેનું છે? સેવ ટમેટા અને ફૂલ અને બટેટા. ફૂલ દેશી પદ્ધતિથી બેઠા છે. ખાટલામાં બેહીને જમવાની ફૂલ મજા આવે. આ શેનું શાક છે? બટેટાનું શાક. બધા જમવા બેસી ગયા છે. હેલો મિત્રો, ઘરે પહોંચી ગયા છીએ. રાતના વાગ્યા છે 12:30. 11, 11:30 પહોંચી ગયા હતા અને ફૂલ થાકી ગયા છીએ. આપણે આ નક્કી કર્યું છે વર્ષમાં એક ટ્રીપ તો દોસ્તારો સાથે તો કરવાની થાય છે. કારણ કે દોસ્તારો સાથે ટ્રીપ કરીએ એટલે માઇન્ડ ફૂલ ફ્રેશ થઈ જાય અને ફૂલ મોજમાં રહીએ આપણે. એટલે હવેથી આપણે નક્કી કર્યું દર વર્ષે એક ટ્રીપ ફ્રેન્ડ સાથે તો કરવાની જ. મોજ પડી જાય જિંદગીમાં. એ કહેવાનું હતું કે જેટલા ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં પછી ફેસબુકમાં બધે જેટલા ફ્રેન્ડ્સ ને બધા સગા ને બધા જોવો છો તો બધા સબસ્ક્રાઈબ કરતા જો તો યાર મારા 1000 સબસ્ક્રાઈબર જલ્દી યાર પૂરા થાય યાર. કરો ને યાર, આવું શું કરો જલ્દી ઉતાવળ રાખો યાર, આમ ન હાલે યાર. તમે સબસ્ક્રાઈબ કરશો તો પછી નવા વિડીયો હજી વધશે. જેમ સબસ્ક્રાઈબ કરશો એમ નવા વિડીયો આવશે. બહાર ક્યાંક ફરવા જાય તો હું એટલે તમે જલ્દી કરો યાર સબસ્ક્રાઈબ. મજા આવે તો. તમારા રિટર્નમાં ખાસ કાંઈ એવું કાંઈ હતું નહીં એટલે વ્લોગ ઉતાર્યો નહોતો આપણે. એ તો ડાયરેક્ટ આ ઘરે આવીને અત્યારે વિડીયોનો એન્ડ કરીશું બરોબર, અને પૂર્ણાવતી કરી છે. બાકી બધું હવે નવા દિવસોમાં નવો વ્લોગ બનાવશું. ઓકે. એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને રામ રામ. પીશું.